આટલી સરસ આ ભગવાનની પ્રતિમા કોઈને જોઈએ તો લઈ જઈ શકો છો અહીંયાથી। કેટલી સરસ પ્રતિમાઓ કચરામાં એમને એમ ફેંકી દીધી છે, તમે જોઈ શકો છો। આ આપણી સંસ્કૃતિ નથી। આપણા ભગવાન કચરામાં ના જવા જોઈએ, આપણી સંસ્કૃતિ નથી। કોઈએ મંદિર મૂક્યું છે, કોઈએ ફોટોઝ મૂક્યા છે, કોઈએ હનુમાન દાદાના, આમ તો આપણે દર શનિવારે સ્ટેટસ ઉપર ચડાવીએ છીએ, અહીંયા હનુમાન દાદાના પણ ફોટો મૂક્યા છે। આ કોઈએ માતાજીના ફોટો મૂક્યા છે। આ ના ચાલે, આ આપણા ઊંઝાને ના શોભે। શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, તમે એને દેશમાંથી બેસ્ટ કરી શકો છો, કંઈક કોઈને આપી શકો છો, પણ આવી રીતે કચરામાં જો આ નાનું બાળક પણ આ કામ કરી રહ્યું છે અને એને પણ ખબર છે કે અહીંયા ગંદકી ફેલાવવાની નથી। આ નાનું બાળક પણ અમને મદદ કરી રહ્યું છે। તો તમે પણ જાગો અને અમારી આ ક્લીનઅપ ટીમમાં જોડાઓ। મિત્રો, આજે અમે ઊંઝાની એક ગલી, જ્યાં ગામ તળાવ કહેવામાં આવે છે, એ ગળીમાં નરસિંહની ટેકરીના ગળીમાં એક સરસ મજાનું વડનું ઝાડ છે। લોકો શું કરે છે એ તમે જુઓ। લોકોએ ક્યાંય સાંઈબાબાનો ફોટો મૂકેલો છે, ક્યાંય કોઈ માતાજીના ફોટા મૂકેલા છે અને એમને એમ નાખીને જતા રહ્યા છે। હવે તમે દેખો એનાથી શું થાય છે। અહીંયા કૂતરા ફરે છે, ભૂંડ ફરે છે, અલગ અલગ બીજા પ્રાણીઓ પણ ફરે છે અને એની ઉપર રીતસરની પોટી કરી જાય છે, કારણ કે એમને નથી ખબર અહીંયા એક કાચનો ટુકડો પડ્યો છે। હવે આ એના કોઈના હાથમાં કે પગમાં વાગી જાય તો આપણે ધ્યાન રાખવું પડશે। અમે આજથી શરૂઆત કરી છે ક્લીનઅપ ટીમની, કે જેના દ્વારા અમે ઊંઝાને સ્વચ્છ બનાવીને રહીશું। અત્યારે અમારી પાસે ખૂબ ઓછી ટીમ છે, બટ અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં ટીમ વધશે અને અમે સારી રીતે કામ કરી શકીશું। અને નહીં વધે તો પણ અમારું જે મિશન છે અમે પૂરું કરીને રહેવાના છે। અમારા ઊંઝાને અમે ક્લીન બનાવવા માટે તૈયાર છીએ। જો તમે પણ તૈયાર હોય તો અમારી સાથે જોડાઈ શકો છો। જો મિત્રો, અમે ઊંઝામાં, એટલે કે મહેસાણા જિલ્લાનું એક નાનું ગામ, એટલે તાલુકો, ઊંઝા તાલુકામાં અત્યારે હાલમાં ઊભા છીએ અને ઊંઝાના જ છીએ અમે લોકો। ત્યાં એક તળાવ છે અને તળાવના કિનાર ઉપર એક સરસ મજાનું ઝાડ છે। એ ઝાડમાં આજે અમે એક મિશન ચાલુ કર્યું છે કે આપણે સફાઈ કરવી છે। તો અમારા સાથે 2-3 વિદ્યાર્થીઓ અને હું અને 2 બાળકો જોડાયા છે। તમે વિચારો કે અમે અડધો કલાક ખાલી અડધો કલાકમાં આખું ઝાડ લગભગ ઓલમોસ્ટ સાફ કરીને આ બધો જ કચરો તમે જોઈ શકો છો કે આ બધો કચરો અમે ભેગો કર્યો છે। એકચ્યુઅલી આને અમે કચરો નહીં કહીએ, કારણ કે મોટા ભાગે ભગવાનના ફોટા, જેમ કે આ ગણપતિની સરસ મજાની મૂર્તિ છે, કદાચ જેને આને ફેંકી દીધી છે એ કોઈ બીજાને પણ આપી શકતું હતું। આ છોકરાના હાથમાં પણ વહાણવટી માતાજી, અહીંયા નીચે પણ તમે દેખો કે સરસ મજાની મૂર્તિઓ એની અંદર છે। મારા પાસે આખા પેકેટ કંકુના છે। અગર તમારે કંકુ વાપરવું નથી તો આખા પેકેટ કેમ લાવ્યા, અને લાવ્યા તો ફેંક્યા શું કરવા? એને આપણે બીજી વાર યુઝ કરી શકીએ છીએ। સરસ મજાના વાઘા જે છે એ પણ કિશન ભગવાનના વાઘા અમને બહુ જ બધા મળ્યા છે। અને અહીંયા જ અમે થોડી વાર પહેલાં જ જોયું કે કૂતરું આવીને આ લગભગ ભગવાનના ફોટા ઉપર પેશાબ કરી ગયું। તો આ કઈ તમારી શ્રદ્ધા છે? તમે જે ભગવાનને વર્ષો સુધી પૂજ્યા હશે એ જ ભગવાનના ફોટા ઉપર એક કૂતરું આવીને પેશાબ કરી જાય છે અહીંયા આ ફોટા ઉપર, તો એ ક્યાં શ્રદ્ધા છે? શું ભગવાન તમને માફ કરશે? સરસ મજાનો ભોગ મહારાજનો ફોટો, આ યોગ્ય નથી। અમે ઈચ્છીએ છીએ કે તમે બધા અમને સાથ સહકાર આપો અને અમારી ક્લીનઅપ ટીમમાં જોડાઈને અને ઊંઝાને ક્લીન કરવામાં અમારી મદદ કરો। બાકી અમે તો કરવાના જ।